ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 લેક્ચર નંબર 4 ઉપર આવીએ છીએ અને લેક્ચર નંબર 4માં જે છે ક્વેશ્ચન છે નેમ ધ ડિફરન્ટ સિરીઝ ઓબ્ટેન ઇન અ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ એન્ડ ગીવ ધ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ ધ વેવ નંબર. ઓકે, હવે ફર્સ્ટ તમારે જે છે ડિફરન્ટ સિરીઝ ફાઇન્ડ આઉટ કરવાની છે. ડિફરન્ટ સિરીઝ ઓબ્ટેન ઇન અ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ. હવે આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન સ્પેક્ટ્રમ જે બી આપણને મળે છે એ આપણો એમિશન સ્પેક્ટ્રમ છે. અને એમિશન સ્પેક્ટ્રમમાં જે છે આપણે જે એની આઉટર સેલનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આપણે હાઈ વોલ્ટેજ એપ્લાય કરીને એને એક્સાઇટેડ કરીએ છીએ. એક્સાઇટેડ કરીએ છીએ એટલે એમ સમજી લો કે આ n ઇક્વલ ટુ 1 ઓર્બિટમાં એમ સમજી લો ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન શું કરશે, એની હાયર ઓર્બિટમાં એ શું કરશે, જમ્પ કરશે. સપોઝ એમ સમજી લો કે ઇલેક્ટ્રોન જે છે એ 1 પરથી સપોઝ એમ સમજી લો કે 5 ઉપર n ઇક્વલ ટુ 5 ઓર્બિટ ઉપર જે છે એ શું કરે છે, જમ્પ કરે છે. હવે n ઇક્વલ ટુ એમ સમજી લો કે 5 ઓર્બિટ પર જો એ જમ્પ કરતો હોય, જમ્પ કરતો હોય તો શું થશે કે હવે જે એક્સાઇટેડ ઇલેક્ટ્રોન જે છે એ ફરી પાછું એને સ્ટેબલ થવું હોય તો સ્ટેબલ થવું હોય તો એને શું કરવા પડે ખબર, તો એણે ફરી પાછું n ઇક્વલ ટુ 1 સ્ટેટમાં આવવું પડે. હવે n ઇક્વલ ટુ 1 સ્ટેટમાં આવવા માટે જે છે એ ડાયરેક્ટલી 5 ટુ 1 પર બી આવી શકે, 4 ટુ 1 પર બી આવી શકે, 3 ટુ 1 પર બી આવી શકે અથવા તો 2 ટુ 1 ઉપર બી આવી શકે. તો આ રીતે એને શું કરવા પડશે, તો આ રીતે એને વન ઓર્બિટ ટુ ધ અનધર ઓર્બિટ એને શું કરવા પડશે, જમ્પ કરવા પડશે. અને જ્યારે જમ્પ કરશે ત્યારે બંને વચ્ચે જે એનર્જી ડિફરન્સ છે એટલી એનર્જીનું વેવલેન્થનું એ શું કરશે, એમિશન કરશે. કેમ કે એનર્જી અને વેવલેન્થનું ઇક્વેશન છે E ઇક્વલ ટુ એસસી અપોન લેમડા. E ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, એસસી અપોન લેમડા. એટલે કે એનર્જીને અકોર્ડિંગલી તમારો લેમડા બી શું આવશે, ડેફિનેટ આવશે. અને વેવ નંબર એટલે કે 1 અપોન લેમડા, એટલે લેમડા જે છે એના પરથી તમને વેવ નંબર 1 અપોન લેમડા બી મળી શકશે. એટલે મારા પ્રમાણે તમને થોડી આઈડિયા આવવી જોઈએ કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે હાયર એનર્જી સ્ટેટમાં છે અને હાયર એનર્જી સ્ટેટ ટુ એ શું આવશે, લોઅર એનર્જી સ્ટેટમાં જ્યારે જમ્પ કરશે ત્યારે એ બંનેની એનર્જી ગેપ જેટલી શું હશે, એટલે કે બંનેના એનર્જી લેવલની જે એનર્જી ડિફરન્સ હશે ડેલ્ટા ઈ, એને અકોર્ડિંગ શું કરશે, તો ડિફરન્ટ વેવલેન્થનું શું કરશે, એમિશન કરશે. અને ડિફરન્ટ વેવલેન્થ જે છે એ તમારું શું છે, 1 અપોન લેમડા જે છે એ તમારું વેવ નંબર છે. એટલે એને અકોર્ડિંગ તમને બરાબર ડેફિનેટ વેવ નંબર મળી શકે છે. સપોઝ એમ સમજી લો કે લાયમન સિરીઝની વાત કરીએ તો લાયમન સિરીઝમાં આપણો જે ઇલેક્ટ્રોન જે છે એ લાસ્ટ 1 ઓર્બિટમાં જમ્પ કરે છે. 1 ઓર્બિટમાં જમ્પ કરતો હોય તો એના માટે જે છે એ 2 ટુ 1માં બી જમ્પ કરી શકે, 3 ટુ 1માં બી જમ્પ કરી શકે, 4 ટુ 1માં બી જમ્પ કરી શકે અથવા તો 5 ટુ 1માં બી જમ્પ કરી શકે, જે તમારી કઈ સિરીઝ છે, લાયમન. હવે એ જ રીતે બામન સ્પેક્ટ્રમ સિરીઝ છે એમાં તમારો ઇલેક્ટ્રોન લાસ્ટ n ઇક્વલ ટુ 2 ઇલેક્ટ્રોનમાં જમ્પ કરી, એટલે 2 ઓર્બિટમાં જમ્પ કરી શકે. હવે 2 ઓર્બિટમાં જમ્પ કરી શકે એના માટે 3 ટુ 2 આવી શકે, રાઈટ, 4 ટુ બી શું આવી શકે, 2 આવી શકે, 5 ટુ બી શું આવી શકે, 2 આવી શકે, 6 ટુ બી એ શું આવી શકે, 2 આવી શકે. બટ લાસ્ટ એ કયા ઓર્બિટમાં આવશે, સેકન્ડ ઓર્બિટમાં આવશે. એ રીતે પાર્શન માટે જે છે n ઇક્વલ ટુ શું આવશે, થર્ડ આવશે. અને n ઇક્વલ ટુ થર્ડ આવે તો 4 ટુ 3 પણ થઈ શકે, 5 ટુ 3 બી થઈ શકે, 6 ટુ 3 પણ થઈ શકે. તો એ રીતે તમને જે છે ડિફરન્ટ ઓર્બિટમાં લાસ્ટ ઇલેક્ટ્રોન મળશે અને એના લીધે તમને ડિફરન્ટ સ્પેક્ટ્રલ સિરીઝ મળશે. ઓકે, લાઈક આપણે જોઈએ તો ઇન 1885 the first such a series was observed by Swedish school teacher Johannes Jacob Balmer in the visible region of the hydrogen spectrum which is shown in a figure.
હવે ફર્સ્ટ જો તમને કોઈ સ્પેક્ટ્રલ સિરીઝ જો મળી હોય તો એ સ્પેક્ટ્રલ સિરીઝ જે છે એ તમને જ્હોન જેકબ બાલ્મરે ગિવન કરેલી હતી. અને જ્હોન જેકબ બાલ્મરે કેમ ગિવન કરી હતી ખબર? એણે જે સ્પેક્ટ્રલ સિરીઝ ફાઇન્ડ આઉટ કરેલી હતી એ વિઝિબલ રિજિયન હતી. એ કઈ રિજિયન હતી? વિઝિબલ રિજિયન હતી. અને વિઝિબલ રિજિયન જે છે એ આપણે ઓન આઈએ બી જોઈ શકીએ છીએ. વિઝિબલ રિજિયન જે છે એ આપણે ઓન આઈએ બી જોઈ શકીએ છીએ. હવે બામર સિરીઝ જે છે, બામર સિરીઝમાં તમારો ઇલેક્ટ્રોન જે છે એ લાસ્ટ સેકન્ડ ઓર્બિટમાં શું કરે છે? જમ્પ કરે છે. હવે લાસ્ટ સેકન્ડ ઓર્બિટમાં જમ્પ કરે તો ઇલેક્ટ્રોન જે છે 3 to 2 બી જઈ શકે, ઇવન 4 to 2 બી જઈ શકે, 5 to 2 પર બી જઈ શકે, અથવા તો n2 શું જઈ શકે? 2 બી જઈ શકે. હવે આપણે જો અહીંયા જો જોઈએ તો the line with the longest wavelength, that is found 656.3 in the rate is called H alpha. હવે જે તમને ફર્સ્ટ જે લોંગેસ્ટ વેવલેન્થ મળી એને એઝ અ એચ આલ્ફા ડિનોટેડ કર્યો, અને એચ આલ્ફાની વેલ્યુ જે છે એ 656.3 નેનોમીટર છે. હવે સેકન્ડ જે તમને મળી એ 486.1 નેનોમીટર છે. Of a line appears at a blue green, બરાબર, appears in a blue green region is called H beta, and the last third one, that is 434.1 nanometer wavelength of the line that appears in a violet region, and that is called H gamma. હવે આ જે તમને ડિફરન્ટ વેવલેન્થ મળે છે એના માટે બામરે જે છે એક સિમ્પલ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કર્યું. અને સિમ્પલ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એ રીતે છે કે 1/λ ઇક્વલ ટુ આર 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર, જ્યાં તમારું એનની વેલ્યુ જે છે એ 3, 4, 5થી સ્ટાર્ટ થાય છે. અને અહીંયા બી તમે જોઈ શકો, જો સેકન્ડ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન આવતો હોય તો એ ક્યાંથી જમ્પ કરી શકે? 3 થી 2માં જમ્પ કરી શકે, 4 થી 2માં જમ્પ કરી શકે, ઓર 5 to 2માં જમ્પ કરી શકે. તો જો લાસ્ટ ઇલેક્ટ્રોન સેકન્ડ ઓર્બિટમાં આવતો હોય તો એ કયા ઓર્બિટથી જમ્પ કરી શકે? તો ગ્રેટર ધેન, બરાબર, ગ્રેટર ધેન નંબર 2 ઓર્બિટ્સ. અને ગ્રેટર ધેન નંબર 2 ઓર્બિટ્સ એટલે કેનાથી સ્ટાર્ટિંગ થશે? 3થી સ્ટાર્ટિંગ થશે, 4થી સ્ટાર્ટિંગ થશે, અથવા તો 5થી સ્ટાર્ટિંગ થશે. ઓકે, બીજી વસ્તુ અહીંયા નોટિસ કરવા જેવી હતી કે એઝ ધ વેવલેન્થ ડિક્રીઝિસ the line appears closer together and weaker its intensity. હવે તમે જોઈ શકો કે એચ આલ્ફા તમને એકદમ સેપરેટ મળે, એચ બીટા થોડો ઘણો સેપરેટ મળે, એચ ગેમા અને એના પછીના જો ફર્ધર જો જોશો તો એકબીજાની એકદમ શું હશે? નિયરેસ્ટ હશે. અને એની ઇન્ટેન્સિટી તમને કેવી મળે છે? વીકર મળે છે. તો ફ્રોમ ધી એક્સપેરિમેન્ટ જે છે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે તમને વેવલેન્થ જે મળે છે, બરાબર, એ વેવલેન્થ બરાબર ફર્સ્ટ જે છે તમને ક્લોઝર ટુગેધર, એટલે ફર્સ્ટ જે છે તમને સેપરેટ મળશે, પછી ધીમે ધીમે તમને ક્લોઝર ટુગેધર થતી જશે, અને બરાબર એની ઇન્ટેન્સિટી બી કેવી થશે? વીકર થશે. તો આ તમારી થઈ ગઈ બામર સિરીઝ, રાઈટ. અને બામર સિરીઝનું ઇક્વેશન છે 1/λ ઇક્વલ ટુ આર 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર, વેર 1/λ જે છે એને વેવ નંબર કહેવાય. 1/λ ને શું કહેવાય? વેવ નંબર કહેવાય. ઓકે, આર જે છે દેટ ઇઝ અ રેડબર્ગ કોન્સ્ટન્ટ, અને એની વેલ્યુ 1.097 ઇન્ટુ 10⁻⁷ મીટર ઇન્વર્સ છે. અને એનની વેલ્યુ જે છે, સપોઝ લેમડાની વેલ્યુ 2 હોય તો એનની વેલ્યુ તમારી 3, 4, 5થી સ્ટાર્ટ થાય છે. હવે 1/λ જે છે એને વેવ નંબર કેમ કહેવાય? તો વેવ નંબર મીન્સ નંબર ઓફ વેવ ઇન અ યુનિટ લેન્થ. ઇન શું આવશે? યુનિટ લેન્થ. સપોઝ એમ સમજી લો કે લેમડા જો તમારું વેવ લેન્થ હોય તો લેમડા જેટલા વેવલેન્થમાં તમને વેવ કેટલો મળે? 1 મળે. તો આપણે એવું કહી દઈએ કે સપોઝ આપણે યુનિટ લેન્થ લઈ લઈએ તો એમાં નંબર ઓફ વેવ કેટલા હશે? તો 1 ઉપર જશે અને લેમડા ક્યાં જશે? નીચે. તો 1/λ જે છે એ તમારું શું આવશે? નંબર ઓફ વેવ. અને નંબર ઓફ વેવ ઇન શું કહેવાશે? યુનિટ લેન્થ. યુનિટ લેન્થમાં જે છે ટોટલ નંબર ઓફ વેવ કેટલા મળશે? તો એ 1/λ મળશે. સો 1/λ દેટ ઇઝ ધ વેવ નંબર, અને એનું ઇક્વેશન જે છે આર
1/2² માઇનસ 1/n². આ રીડબર્ગ કોન્સ્ટન્ટ છે અને એની વેલ્યુ 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇન્વર્સ છે. સપોઝ આપણે એનની વેલ્યુ આપણે 3 લઈએ અને કેલ્ક્યુલેશન કરીએ કે 1/λ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁷ 1/2² માઇનસ 1/3². હવે 1/2² એટલે 1/ શું આવશે 4 ને 1/3² એટલે 1/ શું આવશે 9. હવે જો આનું એલસીએમ લઈએ તો 9 માઇનસ 4 ડિવાઈડ બાય કેટલા થશે 36 થશે. હવે 9 માઇનસ જો 4 કરો તો આન્સર આવશે 5 એટલે થઈ જશે 5/36 અને 5/36 ઇન્ટુ 1.097 ઇન્ટુ 10⁻⁷ જો તમે 7 કરો તો આપણો આન્સર આવશે 0.1524 ઇન્ટુ 10⁻⁷ થશે. અને 1/λની જગ્યાએ જો આપણે લેમડા કરવાનું હોય તો 1/ તમારે 0.1524 કરવા પડે. 1 ડિવાઈડ બાય 0.1524 કરો તો આપણો આન્સર આવશે 6.562 ઇન્ટુ 10⁻⁻7 મીટર થશે. જેને નેનોમીટરમાં કન્વર્ટ કરીએ તો 656.2 નેનોમીટર થાય. હવે તમે જોઈ શકો કે આપણો એચ આલ્ફા જે છે એ કેટલો છે 656 કેટલો છે 3 છે. હવે એના પરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા જે આપણો ઇલેક્ટ્રોન જે છે એ થર્ડ ઓર્બિટમાંથી કઈ ઓર્બિટમાં જમ્પ કર્યું હશે સેકન્ડ ઓર્બિટમાં જમ્પ કર્યું હશે. અને થર્ડ ઓર્બિટમાંથી સેકન્ડ ઓર્બિટમાં જમ્પ કરે તો એ તમારી જે વેવલેન્થ મળશે that we call as a H alpha. Now if the electrons come from n equal to 4 to n equal to second orbit તો એના માટે ઇક્વેશન છે 1/λ equal to r 1/2² minus 1/4². 1/2² એટલે 4 થશે અને 1/4² એટલે કેટલા થશે 16 થશે. હવે આનો જો આપણે એલસીએમ લઈએ તો 16 minus 4 કેટલા થશે તો 64 થશે. 16 minus 4 કરીએ તો 12 કેટલા થશે 64 થશે. જેમાંથી 4 કેન્સલ આઉટ થશે તો આપણો આન્સર 3/16 થશે. કેટલો થશે 3/16 થશે. અને આની બી આપણે જો સેમ કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર આવશે 486.1 નેનોમીટર આવશે. 486 શું આવશે 1 નેનોમીટર આવશે. તો તમે અહીંયા જોઈ શકો કે આપણો જે સેકન્ડ જે વેવલેન્થ જે છે that is also 486.1 નેનોમીટર છે. ઓકે, તો એ રીતે તમને જે સેકન્ડ વેવલેન્થ મળે છે એને આપણે એઝ અ એચ બીટા કહી શકીએ. અને એ જ રીતે આપણને ઓનવર્ડ્સ બરાબર વેવલેન્થ મળતી જ જશે. સપોઝ એમ સમજી લો એન ઇન્ફિનિટી હોય, ઇન્ફિનિટીથી આવ્યો હોય તો 1/∞ એટલે તો 0 એટલે 1/1² જ થવાનો છે રાઈટ. હવે 1/1² વાત કરીએ તો આર જ તમારું થશે અને આની વેલ્યુ કેટલી છે 1.097 ઇન્ટુ શું છે 10⁻⁷ છે. હા, અહીંયા ભૂલ છે, અહીંયા 1/1² નહીં આવશે 1/2² આવશે. અને 1/2² એટલે કેટલા થશે આ 1ની જગ્યાએ 2 આવશે એટલે 1/2² માઇનસ 1/ શું આવશે ∞². 1/∞² એટલે 0 એટલે 1/2² આવશે. 1/2² એટલે r/4 થશે. પાછું તમારે લેમડા ફાઇન્ડ આઉટ કરવો હોય તો 4/r થશે. જેમાં 4/r માં આરની વેલ્યુ છે 1.097 ઇન્ટુ 10⁻⁷. અને આ જો વેલ્યુ મૂકીએ તો આપણો આન્સર આવશે 364.6 નેનોમીટર આવશે. ઇટ મીન્સ કે એની લાસ્ટ વેવલેન્થ જે છે એ 364.6 નેનોમીટર હશે. તો આ રીતે જે છે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન જ્યારે થર્ડ ઓર્બિટ ટુ સેકન્ડ ઓર્બિટ 4 ઓર્બિટ ટુ સેકન્ડ ઓર્બિટ 5 ઓર્બિટ ટુ સેકન્ડ ઓર્બિટ જ્યારે જમ્પ કરશે ત્યારે જે તમને વેવલેન્થ મળશે એ બધી વેવલેન્થ તમે બાલ્મર સિરીઝમાં ફાઇન્ડ આઉટ કરી શકો છો. એ જ રીતે સપોઝ મારે લાઇમન સિરીઝની વાત કરીએ તો લાઇમન સિરીઝમાં જે છે ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે તો ઇલેક્ટ્રોન સેકન્ડ ઓર્બિટમાંથી કયા ઓર્બિટમાં આવશે ફર્સ્ટ ઓર્બિટમાં આવશે અથવા તો થર્ડ ઓર્બિટમાંથી ફર્સ્ટ ઓર્બિટમાં બરાબર. થર્ડ ઓર્બિટમાંથી કયા ઓર્બિટમાં આવશે ફર્સ્ટ ઓર્બિટમાં આવશે અથવા તો 4માંથી ફર્સ્ટમાં અથવા તો 5માંથી કેમાં આવશે ફર્સ્ટમાં આવશે. પણ બધાએ ફર્સ્ટમાં જ આવશે. હવે એ જ રીતે સપોઝ એમ સમજી લો કે મારે પાસ્ટન સિરીઝની વાત કરવી હોય, મારે કઈ સિરીઝની વાત કરવી હોય પાસ્ટન સિરીઝની વાત કરવી હોય તો પાસ્ટન સિરીઝમાં જે છે ઇલેક્ટ્રોન 4થમાંથી થર્ડમાં આવશે,
5માંથી થર્ડમાં આવશે, 6માંથી થર્ડમાં આવશે, 7માંથી થર્ડમાં આવશે, બટ લાસ્ટ ઇલેક્ટ્રોન કેમાં આવશે? થર્ડમાં આવશે. એટલે પાસન સિરીઝમાં તમારું ઇક્વેશન બનશે 1/λ ઇક્વલ ટુ 1/3 સ્ક્વેર માઇનસ 1/, શું આવશે? n સ્ક્વેર આવશે. એ રીતે બ્રેકેટમાં લાસ્ટ ઇલેક્ટ્રોન 4th ઓર્બિટમાં આવશે, અને 4 ઓર્બિટમાં આવશે એટલે 1/λ ઇક્વલ ટુ r 1/4 સ્ક્વેર માઇનસ 1/, શું આવશે? n સ્ક્વેર આવશે. અને લાસ્ટ તમારી ફન સિરીઝ છે જેમાં બરાબર 1/λ ઇક્વલ ટુ 1/λ ઇક્વલ ટુ r 1/5 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર આવશે. એનો મતલબ કે લાસ્ટ ઇલેક્ટ્રોન તમારો n ઇક્વલ ટુ 5th ઓર્બિટમાં આવશે. તો એમાં nની વેલ્યુ 6, 7, 8થી સ્ટાર્ટિંગ થશે. હવે જે તમારી સિરીઝ છે એ તમને ડિફરન્ટ રિજિયન ડિનોટેડ કરે છે. લાઈક ફન સિરીઝમાં જે તમને વેવલેન્થ મળશે તે ઇન્ફ્રારેડ રિજિયન છે, બરાબર. તે રીતે બ્રેકેટમાં જે મળે છે એ બી તમારી કઈ રિજિયન છે? ઇન્ફ્રારેડ રિજિયન છે. એ રીતે પાશનમાં બી કયું તમને મળે છે? ઇન્ફ્રારેડ રિજિયન મળે છે. અને લાઇમનમાં અલ્ટ્રાવાયોલેટ છે. એકચ્યુઅલમાં લાઇમનમાં તમને અલ્ટ્રાવાયોલેટ મળે, બામામાં તમને વિઝિબલ મળશે, પાશનમાં તમને મળશે નિયર ઇન્ફ્રારેડ. અહીંયા તમને ઇન્ફ્રારેડ કીધેલું છે ને, એમાં શું આવશે? નિયર ઇન્ફ્રારેડ આવશે. બ્રેકેટમાં જે છે ઓનલી ઇન્ફ્રારેડ હશે, અને ફનમાં જે છે તમને ફાર ઇન્ફ્રારેડ મળે છે. ઓકે, તો આ રીતે જે છે બધાની ડિફરન્ટ વેવલેન્થ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને આ બધાને જો આપણે જર્નલ ફોર્મમાં લખવું હોય તો 1/λ ઇક્વલ ટુ r 1/m સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર લખી શકીએ. જ્યાં એટલું ધ્યાન રાખવાનું કે m કરતાં nની વેલ્યુ ઓલવેઝ શું હશે? ગ્રેટર હશે. અને એમની વેલ્યુ પરથી આપણે સિરીઝ બી ડિનોટેડ કરી શકીએ. સપોઝ m ઇક્વલ ટુ 1 હશે ને તો એ તમારી લાઇમન સિરીઝ હશે. m ઇક્વલ ટુ 2 હશે તો બામર સિરીઝ હશે. m ઇક્વલ ટુ 3 હશે તો પાશન સિરીઝ હશે. m ઇક્વલ ટુ 4 હશે તો બ્રેકેટ સિરીઝ હશે. અને m ઇક્વલ ટુ 5 હશે તો એ તમારી ફન સિરીઝ હશે. તો આ રીતે આપણે સિરીઝ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો, હાઇડ્રોજન સ્પેક્ટ્રા જો આપણે સમજાવવાનો હોય, રાઈટ, હાઇડ્રોજન સ્પેક્ટ્રા જો આપણે સમજાવવાનું હોય તો આપણે એવું કહી શકીએ કે અહીંયા ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થાય. અહીંયા ઇલેક્ટ્રોનનું શું થાય? ટ્રાન્ઝિશન થાય. સપોઝ આ બધી ઓર્બિટને મેં નેમ આપી દઉં 1, 2, 3, 4, 5, 6 અને 7. આ રીતે બધી ઓર્બિટને નેમ આપી દઉં તો ઇલેક્ટ્રોન સેકન્ડમાંથી ફર્સ્ટમાં આવશે તો એનું ફર્સ્ટ ટ્રાન્ઝિશન થશે, થર્ડમાંથી ફર્સ્ટમાં આવે, ફોર્થમાંથી ફર્સ્ટમાં આવે, ફિફ્થમાંથી ફર્સ્ટમાં આવે, સિક્સમાંથી ફર્સ્ટમાં આવે. તો આ તમારું થઈ જશે લાઇમન, કેમ કે ઇલેક્ટ્રોન લાસ્ટ તમારી કઈ ઓર્બિટમાં આવે છે? ફર્સ્ટ ઓર્બિટમાં આવે છે. એ રીતે જો મારે પાશનનું કહેવું હોય, એટલે સોરી બામરનું કહેવું હોય તો 3માંથી 2માં આવશે, ફોર્થમાંથી 2માં આવશે, 5માંથી 2માં આવશે, 6માંથી 2માં આવશે, રાઈટ. તો એ તમારું થઈ જશે બામર. એ જ રીતે જો એમ સમજી લો કે થર્ડમાં જો આવતો હોય તો તમારું આવશે પાશન, જેમાં તમે 4માંથી થર્ડમાં લઈ શકો, 5માંથી થર્ડમાં લઈ શકો, 6માંથી થર્ડમાં લઈ શકો, 7માંથી બી તમે થર્ડમાં લઈ શકો છો. તો એ તમારું શું આવશે? પાશન આવશે. એ રીતે લાસ્ટ ઇલેક્ટ્રોન જો 4 ઓર્બિટમાં આવતો હોય તો બ્રેકેટ, અને લાસ્ટ ઇલેક્ટ્રોન જો 5th ઓર્બિટમાં આવતો હોય તો ફન. તો આ રીતે જે છે તમારા ડિફરન્ટ ટ્રાન્ઝિશનને અકોર્ડિંગલી તમને શું મળશે? ડિફરન્ટ વેવલેન્થ મળશે. અને એ ડિફરન્ટ વેવલેન્થ જે છે એને અકોર્ડિંગલી તમને ડિફરન્ટ શું મળશે? સિરીઝ મળશે. દેટ કેન બી એક્સપ્લેન બાય hydrogen spectrum, barabar, hydrogen spectrum. So I hope you can understand this video. If any doubt come, please inform me. I will try to explain you. Thank you very much. Bye.